ભક્ત ગોરા તું ભાર. આવો આવો શેઠ. જય માતાજી પૂજારી બાપા. જય માતાજી શેઠ. આવો પધારો પધારો. બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? અરે એમાં કહેવાનું હોય, આ મંદિરને તો ઉત્સવની આદત પડી ગઈ છે. તો પછી ગરબા અને આરતી શરૂ કરીએ. બસ આરતી પ્રગટાવું એટલી જ વાર. જય માતાજી. જય માતાજી. બોલ શ્રી અંબે માતની જય. कपूर गौरम करुणावसारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. बोल श्री अंबे मातनी जय. गोर अंधारी रे रातलड़ी मां निकळ्या चार असवार. गोड अंधारी रे रातलड़ी मां निसर्या चारे असवार. लीले गोडे रे कोण चढे मा रांदल नो अवतार. रांदल मावडी रे रणे चढ्या मा सोड सजी सणगार. गावा मन रे सुखल रूपा आदमणी गोरे. रमजो रे गोरणियू तमे रमजो सारी रा. गोर अंधारी रे रातलड़ी मां निसर्या चारे असवार. બેટા આવી ગયો તું? જા બેટા, ગરબે રમવા જા. એ ગોરા, ઉભો રહે. તારા ભાઈ સુરાય તને સમજાવ્યું નહીં? ભાઈ શું કામ આવ્યો છે? આ તારા ચાકડાની માટલી નહીં, આ માતાજીની ગરબી છે. અને હાથ લગાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? ગિરધરદાસ, એને મેં કહ્યું છે. પણ શેઠ એ તો જાણું છું, માતાજીની ગરબી માત્ર સ્ત્રીઓ જ લઈ શકે છે. પણ એ બાળક છે અને બાળક તો માતાજીને પ્રિય હોય છે. એ જો ગરબા રમશે ને તો માતાજી રાજી થશે ને મારી દીકરીને આશીર્વાદ મળશે. ગોરા બેટા, જાઓ ગરબે રમો. સવામણ નું રે સુખલડું માં અધમણ ની કુલે. રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત. ઘર અંધારી રે રાતલડી માં નીકળ્યા ચાર સવાર. ઘોડે ઘોડે રે કોણ ચડે માં
માવડી રે રણે ચડ્યામાં 16 સજી શણગાર હે સવામણનું રે સુખલડુમાં અધમણની કુળેર એ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત હે ઘર અંધારી રે રાત લડી માં નીકળ્યા દેવી! કાંઈ નથી થયું, મારી દીકરીને કાંઈ નથી થયું. તારો ખૂબ ખૂબ આભાર દીકરા, તે મારી દેવીનો જીવ બચાવી લીધો. તું આજે ભગવાન બનીને આવ્યો છે. હા દીકરા, જો આજે તું ના હોત તો અમે અમારી દીકરી ગુમાવી દીધી હોત. તે અજાણ્યા થઈને જાણીતા જેવું વર્તન કર્યું છે. તારો પાડ માની એટલો ઓછો છે દીકરા. આજે તે જે દેવીની રક્ષા કરી છે ને એ ખાલી એક ભાઈ જ કરી શકે. એટલે આજથી તું દેવીનો ભાઈ. એટલે આજથી તું દેવીનો ભાઈ. આજથી તું દેવીનો ભાઈ. કેમ કુસુમ ગૌરી? કેમ નહીં? જો આપણી દીકરીને ગોરા જેવો ભાઈ મળે તો એને કોઈ દિવસ કોઈ દુઃખ ના પડે. હું તો કહું છું કે આપણે અત્યારે જ દેવીના હાથે ગોરાને રક્ષા દોરી બંધાવી દઈએ. ઉભા રહ્યો. ગોરા બેટા, અહીં આવો. ઘોડા ત્યાં જ ઉભો રહે. તને મંદિરમાં આવવાની પરવાનગી નથી. કેમ ભૂલી ગયો? પૂજારી બાપા, વિકટ! ભાઈબંધ, ના, ગોરા સાથે કેમ આવું થઈ રહ્યું છે? કુદરતના નિર્ણયો વિરુદ્ધ કેમ થઈ રહ્યું છે? કીર્તનદાસ તમારા નિર્ધારને આડે કેમ આવી રહ્યા છે? ના, તારે મારા મંદિરને અપડાવવું છે ગોરા. આજ પછી આ મંદિરમાં પગ મૂકવાની હિંમત પણ નહીં કરતો. ગિરધરદાસ, આ શું કરો છો? નાનકડા બાળક સાથે આવો વ્યવહાર? એણે મારા મંદિરમાં પગ મૂકવાનું દુસ્સાહસ કર્યું છે. એણે મારા મંદિરને અપડાવ્યું છે. આ મંદિર શ્રી કૃષ્ણનું છે, તમારું નહીં. પરંતુ શ્રી કૃષ્ણ મારા છે. વર્ષોથી આ મંદિરને સંભાળતો આવે છું. નિરંતર શ્રી કૃષ્ણની સેવા પૂજા અને અર્ચના કરતો આવે છું. તો એનાથી મંદિર પર અધિકાર તમારો નથી થઈ જતો? હા, આ મંદિરમાં કોણ આવશે ને કોણ નહીં એ હું જ નક્કી કરું છું. હું જ નક્કી કરું છું.